ગાંધીનગરના વસવાટની જમીન સંપાદન કરનાર વારસદારોએ આંદોલન શરૂ કર્યું। ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આંદોલન શરૂ કર્યું હતું। છેલ્લા 63 વર્ષથી વારસદારોને કાયમી વસવાટના હક ન મળતા ઉગ્ર માંગણી કરી હતી। વારસદારોને સરકાર કાયમી મકાન વસવાટના હકને આપતી હોવાની ફરિયાદ ઉઠી છે। વડીલો પાર્જિત જમીન સંપાદન કરનાર પરિવારના આ વારસદારો છે। હાલના આવાસોમાં હજુ પણ કાયમી દરજ્જો મળ્યો નથી। ઇન્દ્રોડા, બાસણ, પાલજ, ફતેપુરા, આદિવાડા, બોરીશ અને ધોળાકુવાના રહીશોએ માંગ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। 7 ગામની માંગે પૂરી કરો, અસરગ્રસ્ત ખેડૂતોની માંગે પૂરી કરો, અસરગ્રસ્ત ખેડૂતોની માંગે પૂરી કરો, વંચિતોની માંગે પૂરી કરો। મારું નામ ભરતસિંહ પી બિહોલા, પ્રમુખ ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ। અમારું આ વસાહત મહામંડળ 7 ગામનું છે, જેમાં ઇન્દ્રોડા, બોરી, ધોળાકુ, આદિવાડા, પાલજ, બાસણ અને ફતેપુરા એ 7 ગામનો સમાવેશ થાય છે। આ એવા ગામો છે કે જેમણે ગાંધીનગર શહેર માટે જમીનો સરકારને આપી છે। સરકારે જમીન સંપાદન કરી છે, જેના કારણે એમની જે કહેવાય હદ, ગામની હદ નિયત થઈ ગઈ, નક્કી થઈ ગઈ છે, એના બહાર એ લોકો જઈ ના શકે। 63 વર્ષ જેટલો સમય થયો છતાં સરકારે આ 7 ગામના લોકોની રહેણાંકની સમસ્યા સરકારે વિચારી નહીં। એના કારણે સરકારની બેદરકારીના કારણે આજે સરકાર દબાણ માને છે, દબાણ નથી, એ અમારી મજબૂરીમાં થયેલા મકાનો છે। એ સરકાર જેમ રાજકોટ, ભાવનગર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ડિસેમ્બર 2016માં મહેસૂલ વિભાગે જે ઠરાવ કર્યો અને એમના જે નિયમિત કરી આપવાની જે પોલિસી બનાવી, એ પોલિસીની લાઈન પર અમને બી આ 7 ગામ માટે બી સરકાર અમને અમારા મકાનો કાયદેસર કરી આપે, એમને પ્રોપર્ટી કાર્ડ આપે, હુકમ કરી, એવી અમારી માગણી છે। એ ઉપરાંત જે ઘરોમાં 4-4, 5-5 પરિવારો ભેગા રહે છે, એમને આવાસ બનાવીને સરકાર રાહત દરે આવાસ યોજનાનો લાભ આપે, ગામે જ બનાવે। નર્મદા યોજનાના ખેડૂતોને જે લાભ આપવામાં આવ્યા છે, અસંખ્ય લાભો આપવામાં આવ્યા છે કે જ્યાં 500 મીટરના પ્લોટ માત્ર જમીન ગુમાવનાર નહીં, જમીન ના ગુમાવે એને બી 500 મીટરનો પ્લોટ, એમના 18 વર્ષના છોકરાઓ એમને 500 મીટરના પ્લોટ આપ્યા છે, જ્યારે અહીંયા કશું આપ્યું નથી। સરકારને એક સૂત્રતા રાખી તમામને સમાન રાખે, એવી અમારી માગણી છે। અમારી આ માગણી પૂરી કરવામાં આવે એના માટે આ ઉપવાસ